નમસ્તે દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે અમારી કેનેડા રજાઈનામાં ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણ બન્યું છે. આજે સુરતના મહારાજ શ્રી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી તથા તેમના ભાઈ અનન્ય બાવાશ્રીનું આગમન થયેલું છે. આજે ખૂબ જ સુંદર ભક્તિમય સત્સંગ થયો. પછી બાવાશ્રીએ અમને રાસ રમાડ્યા. પ્રસાદની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી. એક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. દોસ્તો, આપ મારો વિડીયો જોશો એટલે આપને ખ્યાલ આવશે. આપ મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે આપને કેવું લાગ્યું. થેન્ક યુ ફોર વોચિંગ. જોડાઈ રહેશો મારી સાથે. જેના માથે જગતનો નાથ અહીં ઠાકોરજી બિરાજમાન હોય, જે આનંદની નિધિ હોય, અને પછી આપણે મજામાં ન હોઈએ, આનંદમાં ન હોઈએ તો કેમ ચાલે? આપણને તો બધાને જ હંમેશા જ આનંદમાં જ રહેવું જોઈએ. અને એમાં પ્રિયજનો, આપણે બધા 2 દિવસ માટે અહીં ગયા વર્ષની જ વેન્યુ ઉપર ભેગા થયા છે. આ બધા ગયા વર્ષે તો હતા જ, લગભગ આ બધા જ હતા. અને આપણે અહીંયા 3 દિવસ માટે દશમસ્કંદ ઉપર કથાનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું. ઠાકોરજી ગયા વર્ષે અહીં પધાર્યા હતા અને વિશેષ આનંદ હમણાં એ વાતનું છે કે હમણાં અધિક મહિનો ચાલી રહ્યો છે અને અધિક મહિનામાં આપણે બધા ભેગા થયા એટલે વિશેષ આનંદ છે. એટલા માટે એકવાર સમસ્ત આયોજકોને, સમસ્ત સ્વયંસેવકોને, સમસ્ત મનોરથીઓને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. વૈષ્ણવ સમાજ હૃદયના આપણો કદાચ તો 2-3 વર્ષ જૂનો સંબંધ થઈ ગયો. કદાચ 3 વર્ષથી અમે અહીં આવી રહ્યા છીએ અને આ બધાનો પ્રેમ વધતું જ જાય છે. કાલે પણ 11:30 મારી ફ્લાઇટ આવી અને એરપોર્ટ પર લેવા ત્યારે આખી બરાત આવી હોય, આખી જાન અમને રિસીવ કરવા આવી એવું લાગી રહ્યું હતું. રાત્રે 11:30 વાગેલો હતો. એટલો પ્રેમ મળીને હૃદયમાં ખૂબ પ્રસન્નતા થઈ ગયો. કદાચ આમાંથી અમુક તો વ્રજયાત્રામાં પણ, હમણાં વ્રજયાત્રા થઈ એમાં પણ અમુક લોકો તો વ્રજમાં પણ આવ્યા હતા અને એનું જ સુંદર દૃશ્ય, એનું સુંદર એક પ્રતિકાત્મક સ્વરૂપ, રમણ ઋતુનું મનોરથ શ્રી ગિરિરાજજીના દર્શન આપણને અહીં થઈ રહ્યા છે. પ્રિયજનો, આપણે બધા 2 દિવસ સુધી શ્રીનાથજીના 8 સખાઓ એટલે કે અષ્ટ સખા ઉપર આપણે ચિંતન, મનન અને એમની ચરિત્રોનું આપણે શ્રવણ કરવાના છે. અહીં આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર 8 સખા શ્રીનાથજીના પ્રદર્શિત થઈ રહ્યા છે. એની પહેલા આપણે જાણીએ કે આ અધિક મહિનો છે શું, અધિક મહિનો શું કામ આવે અને અધિક મહિનો આવે ત્યારે શું કરવું, શું ન કરવું,
અધિક માસ, પુરુષોત્તમ માસ અને મદ માસ. તો આ ત્રણ આના નામ કેમ પડ્યા, શું કામ પડ્યા? આપણે બધા હિન્દુ છે, આપણને બધાને ખબર છે અધિક મહિનો આવ્યો છે, પણ આપણને એનું સાયન્ટિફિકલ લોજિકલ આપણને એનો અર્થ જ નહીં ખબર હોય, ભાવનાત્મક એનું પક્ષ આપણને નહીં ખબર હોય, તો એ ક્યારેય યોગ્ય ગણાય નહીં. અને એટલા માટે આપણે જાણીએ કે અધિક મહિનો શું કામ આવે છે. પ્રિયજનો, બે કેલેન્ડર આપણે ત્યાં ફોલો કરવામાં આવે. પ્રથમ કેલેન્ડર જે ચાલે ચંદ્રના આધારે, કે જેમાં તારીખ નથી હોતી, જેમાં તિથિઓ હોય છે. 11 આવે, 12 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, અને જેમાં બે પક્ષ હોય, વદ અને સુદ, અને જેના મહિનાઓના નામ શ્રાવણ, ભાદરવો, આશ્વિન, જેઠ, ચૈત્ર, વૈશાખ. આ કેલેન્ડર જે છે એ ચંદ્રના આધારે છે. જેમ ચંદ્રની કળાઓ ઘટે કે વધે એ પ્રમાણે તિથિઓમાં વધારો કે ઘટાડો થતો હોય. ઘણીવાર તિથિઓ ડબલ પણ થઈ જાય, ઘણીવાર તિથિઓનો લોપ પણ થઈ જાય. ખબર છે કે નહીં? આપણે 11 આ વખતે નથી, આપણે કહીએ ને 11 નથી એટલે શું? 11નો લોપ થઈ જાય. અને ઘણીવાર 2 પાંચમ હોય, ઘણીવાર 2 11 હોય, ઘણીવાર 2 12 હોય. ચંદ્રની જેવી કળાઓ એ પ્રમાણે તિથિઓની ગણતરી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે થતી હોય. આ થયું લ્યુનાર કેલેન્ડર, કે જેમાં વર્ષના 354 ડેઝ એટલા 354 દિવસ એક વર્ષમાં લ્યુનાર કેલેન્ડરમાં ગણવામાં આવે. હવે આપણે આવીએ સોલાર કેલેન્ડર, કે જે કેલેન્ડર
જા જા બેટા જા.